જે ચા 8 રૂપિયા 10 રૂપિયામાં મળતી હતી, હવે તે ચા સીધી 15 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। જે રીતે ખાંડના ભાવમાં વધારો થયો, જે ખાંડ 45 રૂપિયા 50 રૂપિયાની કિલો મળતી હતી, તે ખાંડ હવે 65-70 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે। જે પ્રકારે ખાંડનો ભાવ સતત વધી રહ્યો છે, તે પ્રકારે અત્યારે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જ ચાની ચુસ્કી આવનારા સમયમાં 20 થી 22 રૂપિયા સુધી પહોંચે તો નવાઈ નથી। ખાંડની નિકાસ બંધ કરી દેવામાં આવી છે અને 10 લાખ મેટ્રિક ટન છે તે ખાંડ વિદેશથી આયાત કરવામાં આવી છે અને આજને લીધે જ અત્યારે ખાંડનો ભાવ સતત ભારતની અંદર વધતો ગયો છે। એક બાજુ તહેવાર છે અને તહેવારો વચ્ચે મીઠાઈની સાથે સાથે અન્ય કેટલી વસ્તુઓ જેમાં ખાંડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય તે વસ્તુઓ પણ હવે મોંઘી થશે। પરંતુ આ બધા વચ્ચે સામાન્ય રોજિંદા જીવનમાં સવારે ઉઠીને લોકોને પ્રથમ વસ્તુ જો કોઈ જોઈએ તો એ ચા હોય છે અને ચાના ભાવમાં વધારો થતા હવે જે ચા લોકોના માથાનો દુખાવો ઉતારતી તે જ ચા આવનારા સમયમાં લોકોના માથાનો દુખાવાનું કારણ બનશે। ફરી એકવાર ચાની ચુસ્કી મોંઘી થવા જઈ રહી છે। જી હા, મોંઘવારીના માર વચ્ચે હવે વધુ એક મોંઘા સમાચાર। ચાની ચુસ્કી મોંઘી થઈ શકે છે। હવે 15 રૂપિયામાં અડધી ચા મળી શકે છે। અડધી ચા પણ ગરીબોની પહોંચથી હવે દૂર થતી જોવા મળશે। કટિંગ ચાના ભાવમાં 2 થી લઈને 5 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો। આખી ચાના હવે 25 કે 30 રૂપિયા ચૂકવવા પડશે। સૌરાષ્ટ્રભરમાં અનેક હોટલોએ ચાની ચુસ્કીના ભાવ વધારી દીધા। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચાનો કપ જે છે તે મોંઘો થઈ ચૂક્યો છે। તહેવારો ટાણે જ મોંઘવારીના એક પછી એક ડામ જોવા મળી રહ્યા છે। દૂધ, ગેસ, ખાંડના અસહ્ય ભાવ વધારાની અસર જોવા મળી રહી છે। ચાની ચુસ્કી આખા ગુજરાતને હવે મોંઘી પડશે કારણ કે મોંઘવારીના માર વચ્ચે હવે વધુ એક આ મોંઘો ફટકો જે છે તે સામાન્ય માણસને પડતો જોવા મળી રહ્યો છે। જેમ જેમ મોંઘવારી વધશે તેમ તેમ સામાન્ય લોકોના ખિસ્સા પર જે છે તે વધુ અસર પડી શકે છે કારણ કે હવે આપણે અત્યાર સુધી એ દૂધ, ગેસ, ખાંડના ભાવ વધતા જોયા છે અને હવે ખાંડના કારણે ચાની ચુસ્કી પણ મોંઘી થવા જઈ રહી છે। અત્યાર સુધી આપણે 5 રૂપિયા, 7 રૂપિયા કે 10 રૂપિયામાં જે ચા પીતા હતા એ ચાના હવે 15 થી લઈને 30 રૂપિયા સુધી આપણે ચૂકવવા પડશે કારણ કે ગુજરાતની અંદર લગભગ જગ્યાએ ચાના ભાવમાં લગાતાર વધારો જે છે તે કરી દેવામાં આવ્યો છે। જે રીતે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકોએ પોતાના ભાડામાં વધારો કર્યો હતો, એ જ રીતે હવે જે હોટલ સંચાલકો છે તેમણે ચાના ભાવમાં પણ જે છે તે વધારો કર્યો છે। સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી આપણે 5 થી લઈ 7 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીની ચાની ચુસ્કી માણતા હતા, પરંતુ એ જ જગ્યાએ હવે નવા ભાવો કદાચ લાગી શકે છે અને ભાવ 15 થી લઈ 20 પણ થઈ શકે છે, 25 પણ થઈ શકે છે અને 30 પણ થઈ શકે છે કારણ કે લગાતાર ખાંડના ભાવમાં વધારાના કારણે ચાની જે હોટલો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભાવ વધારો જે છે તે કરવો પડી રહ્યો છે। વધુ માહિતી માટે ઉમંગ જોડાયા છે। ઉમંગ, જે રીતે સામાન્ય માણસના ખિસ્સા પર લગાતાર અસર પડી રહી છે, એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે તો બીજી તરફ ખાંડ, પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં લગાતાર વધારો છે। આ બધાની વચ્ચે હવે ચાની ચુસ્કી સામાન્ય માણસને મોંઘી પડશે। જી બિલકુલ ભાવિક, જે ચાની ચુસ્કી એ લોકોના માથાનો દુખાવો દૂર કરતી હોય તે જ ચાની ચુસ્કી હવે લોકોના માથાના દુખાવાનું કારણ બનશે। આ હું એટલા માટે કહી રહ્યો છું કે જે ચા 8 રૂપિયા 10 રૂપિયામાં મળતી હતી, હવે તે ચા સીધી 15 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। જે રીતે ખાંડના ભાવમાં વધારો થયો, જે ખાંડ 45 રૂપિયા 50 રૂપિયાની કિલો મળતી હતી, તે ખાંડ હવે 65-70 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે અને તેમનો સીધો જ માર છે તે ચાની અંદર આવ્યો છે। સામાન્ય રીતે ચા છે તે અડધી 8 થી 10 રૂપિયાની મળતી હોય અને આખી ચા એ 20 રૂપિયાની મળતી હોય છે, પરંતુ હવે અડધી ચાનો ભાવ એ 15 રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો જ ચાના ભાવમાં 5 રૂપિયાનો વધારો આવ્યો છે અને આખી ચા છે તે હવે 25 થી 30 રૂપિયા સુધી મળવાની છે અને
લોકો એવું પણ કહી રહ્યા છે, જે પ્રકારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે પ્રકારે ખાંડનો ભાવ સતત વધી રહ્યો છે, તે પ્રકારે અત્યારે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આજ ચાની ચુસ્કી આવનારા સમયમાં 20 થી 22 રૂપિયા સુધી પહોંચે તો નવાઈ નથી, કારણ કે જે રીતે ખાંડનો ભાવ સતત વધતો જોવા મળી રહ્યો છે, ખાંડની નિકાસ બંધ કરી દેવામાં આવી છે અને 10 લાખ મેટ્રિક ટન છે તે ખાંડ વિદેશથી આયાત કરવામાં આવી છે અને આજને લીધે જ અત્યારે ખાંડનો ભાવ સતત એ ભારતની અંદર વધતો ગયો છે. ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે, જેને લઈને ખાંડના ભાવમાં વધારો થતા મોંઘવારીનો માર છે તે અત્યારે સામાન્ય જનતાને જે સહન કરવાનો વારો આવ્યો છે. એક બાજુ તહેવાર છે અને તહેવારો વચ્ચે મીઠાઈની સાથે સાથે અન્ય કેટલી વસ્તુઓ જેમાં ખાંડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય તે વસ્તુઓ પણ હવે મોંઘી થશે. પરંતુ આ બધા વચ્ચે સામાન્ય રોજિંદા જીવનમાં સવારે ઉઠીને લોકોને પ્રથમ વસ્તુ જો કોઈ જોઈએ તો એ ચા હોય છે અને ચાના ભાવમાં વધારો થતા હવે જે ચા લોકોના માથાનો દુખાવો ઉતારતી તે જ ચા આવનારા સમયમાં લોકોના માથાનો દુખાવાનું કારણ બનશે. ભાવિક જી બિલકુલ, આભાર જોડવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.